તો ગાઈસ અપડેટ થઈ ગયું છે રોહીનું આધાર કાર્ડ નવું વીઆઈપી ખોયું આવ્યું છે ગાઈસ બપોરના 2 વાગવાના છે પણ ઠંડી ઓછી થવાનું નામ જ નહીં લેતી જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો શું ઠંડી પડે છે ગાઈસ એટલી ઠંડી પડે છે કે પૂરું શરીર થીજવી નાખે એટલી ઠંડી પડે છે અને હજુ તો 2-3 દિવસ પડશે એવું આગાહી આવેલી છે એ તો લેટેસ્ટ ન્યૂઝ છે તો બહુ જ ઠંડી છે ને જેકેટ પેકેટ પહેરીને આપણે નીકળ્યા છે રોહીનું આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તો રૂહી તો જો મકાઈ ડોડો ખાય છે જેવો લાગે રૂહી મસ્ત લાગે છે રૂહીને તો આપણે શેરા જવા નીકળી ગયા છે પહેલાં રૂહીનું આધાર કાર્ડ અપડેટ કરાવશું પછી બેંકમાં કામ છે પૂરું કરશું એના પછી જઈશું ગોધરા પાછા આવશું આપણી દુકાને તો આજનો દિવસ તો બહુ કંજેસ્ટેડ છે તો ચાલો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો 3000 years later ગાઈસ અમે તો વહેલા આવી ગયા છે પણ હજુ તો આધાર કાર્ડ અપડેટનું સેન્ટર જ નહીં ખુલ્યું જો લોક છે ટાઈમ તો હજુ 9:45 થયા છે આ અંદર તો દેખાતું જ નથી જોઈ લો 9:45 થઈ છે એટલે 10 વાગ્યામાં 10 મિનિટ બાકી છે અને હજુ બંધ જ છે તમે જોઈ શકો છો આ બિલ્ડિંગમાં થશે અપડેટ તો રૂહી આપણે વહેલા આવી ગયા છે એટલે બેસી રહેવું પડશે થોડી વાર હા ઠીક છે બરાબર તો ચાલો આ કંઈક આવું શહેરા છે ને આ છે પંચાયત ઓફિસ જો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કચેરી શહેરા જિલ્લા પંચાયત તો ગોધરા છે આ હું ભૂલી જાઉં છું એટલે બતાવવું પડે પાછું મારે તમને ચાલો આ ગાડીનું પાછું આરપીએમ મીટર પાછું બંધ થઈ ગયું છે બંધ એટલે કે સ્લો થઈ ગયું છે ગાડી ચાલુ થાય તો 0 બતાવે છે પછી જેમ ગાડીની સ્પીડ વધે ને એમ 1 આવે 1 સુધી જાય છે પછી પાછું નહીં જતું એટલે હું ધીરે ધીરે ચાલું છું એટલે 1 સુધી જાય છે બાકી એમ તો ચાલે પણ જોઈએ ચાલો એ તો પાછું થોડા ટાઈમમાં ચાલુ થઈ જશે આપણે ઠંડી છે ને એટલે ઠણકાઈ ગયું હશે સેન્સર પાછું ગરમી આવશે ને એટલે ચાલુ થઈ જશે આ ગાડી બહુ વીઆઈપી થઈ ગઈ છે તો આ ઓફિસ છે આપણી આધાર કાર્ડ અપડેટ કરાવવા માટેની અને આટલા માણસ છે અત્યારે અમે 4 જણ જ છીએ રોહી તો રમે છે અહીંયા રસ્તા પર બરાબર તો હવે ખુલી ગયું છે લોક એટલે જલ્દી ચાલુ થઈ જશે થોડી વારમાં તો ગાઈસ અપડેટ થઈ ગયું છે રોહીનું આધાર કાર્ડ આવી રહી સ્લીપ મળી ગઈ છે આપણને અને આપણે જઈએ છીએ હવે દુકાને જઈને પછી આપણે પાછું બેંકમાં કામ છે તો બેંકના કામે જઈશું એટલે આજે તો બધું એવું જ છે કામ આજે તાલુકા પંચાયત કચેરી આગળ બી બતાવીએ એમ આ ટ્રેક્ટર છે જે કચરો ઉઠાવવાનું કામ કરે છે અહીં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ તાલુકા પંચાયત શેરા ચાલો તો ગાઈસ જોઈએ હવે આ થોડો તાપ નીકળી ગયો છે 11 વાગવાના છે હવે તો જોઈએ આપણું આરપીએમ મીટર ચાલુ થયું કે નહીં જોઈએ તો ખરા ટ્રાય મારી જોઈએ એકવાર થઈ ગયું જોવો છે ને આને શું છે કે થોડીક ગરમ ગાડી હોય ને તો તરત ચાલુ થઈ જાય છે અને ઠંડી ગાડી હોય ને તો નથી ચાલુ થતું તો લાઈવ બતાવ્યું ને તમને આવી છે આપણી ગાડી તો પછી આપણે આ ગેટથી બહાર નીકળશું જઈએ સ્ટેરિંગ ઓઇલ નથી સ્ટેરિંગમાંથી સર અવાજ આવે છે નખાઈ લઈએ આગળ જઈને ચાલો આ સાઈડથી ગાડી આવે છે એટલે જોઈ નીકળી જઈએ આપણે ધીરે તો આવી ગયું શહેરા એટલે શહેરામાં જ હતા પણ આ શહેરા છે એમ આપણે એ જેલી જમ્પ છે ને ત્યાંથી રાઈટ ટર્ન મારીશું આપણી દુકાને જવા માટે રૂહી નીચે બેસી જા દેખાતું નહીં પાછળ મને કાચમાં હા કંઈથી આપણે રાઈટ ટર્ન મારી લેશું અને સીધું દુકાને તરફ જતા રહીશું સામે રાકેશનું છકડું ઊભું છે જોઈ શકો છો તમે રાકેશનું છકડું હાય રહ્યો રાકેશ તો ચાલો દુકાને જઈએ પછી મળીએ નવું વીઆઈપી ખોયું આવ્યું છે દેખો અમારી દુકાનમાં કઈ જગ્યા નથી ખોયું બાંધવાનું એટલે કેમ કે આજે આ લોકો અહીંયા આવ્યા હતા શહેરા કામ હતું એટલે તમે દેખ્યું જ આ જોવા બિલાડી જેમ બિલાડી બની છે હા કેટ હા રોમાની કેટ પણ રોમો આવવાનો 13 તારીખે 11 તારીખે 12 તારીખે આવવાના હે ને જો હું ગે છે ને હે ને મસ્ત ડિજિટલ ખોયું છે ડિજિટલ
તો ગાઈસ આજે બીજો દિવસ છે. કાલે તો આપણે બધું કામ કમ્પ્લીટ કરીને શેરાનું કામ પૂરું કર્યું, પછી ગોધરા કામ હતું એ બી પતાવી દીધું, અને પછી બ્લોગ તો આપણે બનાવ્યો નહોતો કેમ કે ટાઈમ જ નહોતો મળતો, એટલે ને આજે બીજો દિવસ થઈ ગયો છે ને અત્યારે આપણે જવા નીકળી ગયા છે દુકાને. અને આપણી પાછળ છે મોડલ સ્કૂલનું પેસેન્જર, જેને આપણે ઉતારવાનું છે બસ સ્ટેન્ડે, કેમ કે આજે દુકાને ચિરાગ લેટ આવશે એટલે મારે ખોલવાની છે. અત્યારે 9:17 થાય છે, પણ ઠંડી તો એટલી છે કે ના પૂછો વાત. તમારે ત્યાં ઠંડી કેવી પડે છે કોમેન્ટ કરીને જણાવજો. અહીંયા તો બહુ મહાપ્રકોપ કર્યો છે ઠંડીએ, હાથથી જઈ જાય છે એવી ઠંડી છે. ઊભી રાખીને વ્લોગ બનાવવું પડે છે એ કન્ડિશન છે, કેમ કે આ ડાબો હાથ તો જેકેટની અંદર જ રહે છે, એટલી ઠંડી છે કે ના પૂછો વાત. તમે કોમેન્ટ કરો કેવી લાગે છે ત્યાં ઠંડી, અને દોડવાનું ચાલુ છે કે બંધ એ બી કોમેન્ટ કરજો જરીક. 21 તારીખથી રનિંગ સ્ટાર્ટ છે એટલે તો ચાલો નીકળીએ છીએ અને મળીએ થોડી વાર રહીને. ગાઈસ બપોરના 2 વાગવાના છે, પણ ઠંડી ઓછી થવાનું નામ જ નહીં લેતી. આમ ટોપું ઓઢીને બેસી રહ્યો છું, બહુ ઠંડી લાગે છે કાનમાં, ને એમ તો પવન આવે છે એટલે દેખો બહાર દરવાજો બંધ કરી દીધો છે તો બી પવન આવે છે, એટલી ઠંડી લાગે છે. અને આની સાથે જ આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ. આઈ હોપ તમને આ બ્લોગ ગમે છે. બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું આપણે ડાયરેક્ટ અમદાવાદ જવાના બ્લોગમાં, તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ જલ્દીથી કરી દેજો. બાકી ફરી મળીશું નવો વ્લોગ સાથે, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ये है नरसंहार लक्ष्य को